આજે આપણે મેથી બટાકાનું શાક બનાવીશું. શિયાળા દરમિયાન લીલી તાજી મેથી ખૂબ જ સરસ મળતી હોય છે અને આ વિન્ટરમાં જો તમે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ શાક ખૂબ જ સિમ્પલ છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. લીલી તાજી મેથી એ ખૂબ જ ગુણકારી છે. એ શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે અને આ તાજી મેથી છે એ એન્ટી ઇન્ફ્લામેટરી તત્વોથી ભરપૂર છે. શરીરમાં ક્યાંય પણ સોજા આવ્યા હોય કે પછી સાંધાનો દુખાવો હોય તો એમાં એ ખૂબ જ ફાયદાકારક છે. શાક માટે અહીં મેં એક બંચ અરાઉન્ડ 250 ગ્રામ જેટલી મેથી લીધી છે. મેથીના આ રીતે પાંદડા કાઢીને આપણે તેને પાણીથી બરોબર ધોઈને સાફ કરી લઈશું. એક બંચ જેટલી મેથી છે તો હું અહીં એની સાથે 3 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકા લઈ લઉં છું. ઉપરની છાલ કાઢી લીધા પછી આને આપણે એકદમ બારીક ટુકડા નહીં કરીએ, એને સહેજ મોટા મીડિયમ સાઇઝમાં આપણે તેને કટ કરી લઈશું. કારણ કે આ શાકમાં બટાકાને આપણે આખા જ રહેવા દેવાના છે. બટાકા જો ઓવરકુક થઈને ગળી જશે તો શાક છે એ થોડું લુગદી જેવું બની જશે. અને મેથીની ભાજીને પણ અહીં આપણે છરીની મદદથી આ રીતે સહેજ મોટી કાપી લઈશું. મેથીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે એટલે ખૂબ જ જલ્દીથી એ શ્રિંક થઈ જતી હોય છે, એટલે એ મેથીને પણ આપણે એકદમ બારીક નહીં ચોપ કરીએ, આ રીતે થોડી મોટી જ કાપીશું. એનાથી તમારું શાક પણ બિલકુલ કડવું નહીં બને. આજે આપણે મેથી બટાકાનું સૂકી ભાજી જેવું એકદમ ડ્રાય શાક બનાવીશું. તેના માટે અહીં મેં 1/4 કપ અરાઉન્ડ 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. અહીં શાકને આપણે જીરાથી વઘારીશું. જીરાના કારણે ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે વઘારમાં આપણે એક સૂકું લાલ મરચું, એક તજની સ્ટીક અને 4 થી 5 લવિંગ મિક્સ કરી દઈશું. એનાથી શાક ટેસ્ટી તો બનશે પણ ખૂબ જ સરસ સુગંધ પણ આવશે. અને મીઠો લીમડો પણ એકદમ હેલ્ધી છે, એને બિલકુલ સ્કીપ નહીં કરીએ. આ શાક હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું. તો 1 ચમચી જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઈશું અને સાથે વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. ડુંગળી કે લસણ મિક્સ કર્યા વગર જો તમે આ શાક બનાવશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી બને છે. 2 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને હવે અહીં આપણો વઘાર તૈયાર છે. તો એમાં સૌથી પહેલાં આપણે એકલા બટાકા મિક્સ કરી દઈશું. હવે આ બટાકાને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે તેલમાં બરોબર સાંતળી લઈશું. આ રીતે થોડા તળી લેશું એટલે બટાકાનું ઉપરનું લેયર થોડું કડક બની જશે, એટલે ચડી ગયા પછી અહીં બટાકા ગળશે ને એકદમ કડક જ રહેશે. હવે સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી દઈએ. મેં અહીં 1 ચમચી લીધું છે. હવે અહીંયા બટાકા જલ્દી ચડી જાય એટલા માટે એમાં થોડી વરાળ ભરાય એટલું જ એમાં આપણે થોડું પાણી મિક્સ કરીશું. તો અહીં આપણે એકદમ થોડું જરૂરિયાત મુજબનું જ પાણી મિક્સ કરીશું. હવે અહીં બટાકાને આપણે 80% જેટલા કૂક કરવાના છે. તો આને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. હજી આ બટાકાને આપણે ટામેટા સાથે અને મેથી સાથે પણ ચડવા દેવાના છે, એટલે અહીં બટાકાને આપણે ઓવરકુક નહીં કરીએ. તો અહીં બટાકાને મેં 80% જેટલા ચડવા દીધા છે અને હવે એમાં આપણે બારીક સમારેલા લીલા મરચાં મિક્સ કરી દઈશું અને સાથે બારીક સમારેલું એક ટામેટું પણ મિક્સ કરી દઈશું. ટામેટાં મિક્સ કર્યા પછી હવે આમાં આપણે લાલ મરચું પણ મિક્સ કરી દઈશું. તો શાક છે એ તમે ઘરમાં રહેલા સિમ્પલ રૂટીન મસાલામાંથી બનાવશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવતા પણ બહુ વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જશે. હવે આ ટામેટાં સહેજ ઢીલા થાય એટલા માટે ફક્ત 1 મિનિટ માટે આને આપણે ઢાંકી દઈશું. 1 મિનિટ પછી ટામેટાં આ રીતે સહેજ ઢીલા થઈ જાય એટલે હવે એમાં આપણે મેથીની ભાજી મિક્સ કરી દઈશું. મેથીને ચડતા બિલકુલ વાર નથી લાગતી. આ રીતે શાક તૈયાર થઈ ગયા પછી છેલ્લે એમાં તમે મેથી મિક્સ કરશો તો શાકનો કલર એકદમ લીલો બનશે અને બટાકા અને મેથી બંને ઓવરકુક નહીં થાય એટલે શાક પણ બિલકુલ લુગદી જેવું નહીં બને. એનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. મેથીને શાકમાં બરોબર મિક્સ કરી લઈએ. ફરી એકવાર 1 મિનિટ માટે આને આપણે ઢાંકી દઈશું. આમ કરવાથી મેથી જલ્દી શ્રિંક થઈ જશે અને શાકમાં થોડી વરાળ ભરાશે, એનાથી મેથીનો કલર પણ એકદમ લીલો જળવાઈ રહેશે. મેથી મિક્સ કર્યા પછી અહીં શાકને આપણે ફક્ત 2 થી 3 મિનિટ માટે જ ચડવા દઈશું. મેથી આ રીતે થોડી શ્રિંક થઈ જાય એટલે શાક હવે આપણું તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર સાથે 1 ચમચી જેટલું જીરાનો પાવડર
અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો મિક્સ કરી દઈશું. અને છેલ્લે મેથીનો કડવો અને તુરો સ્વાદ બેલેન્સ કરવા માટે એમાં આપણે અડધું લીંબુ પણ નીચોવી દઈશું. લીંબુ સ્કીપ ના કરતા, એનાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ બને છે. આ શાક એકદમ ડ્રાય બને છે, એને તમે લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો. તો અહીં આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. છેલ્લે બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીને ગેસને આપણે બંધ કરી દઈશું. મેથી ખૂબ જ ગુણકારી છે, શિયાળામાં એનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. તો આ ખૂબ જ સિમ્પલ રેસીપી છે, પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. આ વિન્ટરમાં તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો. વિન્ટર રિલેટેડ બીજી ઘણી બધી રેસીપીનું પ્લેલિસ્ટ બનાવીને પણ મેં ચેનલ પર મૂકેલું છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. વિડીયો તમને યુઝફુલ લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલશો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.